હું છે ને ગુજરાતી મીડિયમથી ભણેલી છોકરી છું, પણ તો બી મારી ઇંગ્લિશમાં ફ્લુએન્સી બહુ મસ્ત છે. એનું રીઝન એક છે કે જ્યારે હું 6th ક્લાસમાં હતી ને, નવું મેં મારી સ્કૂલ ચેન્જ કરી હતી બાય ધ વે. તો મારા ક્લાસની 3 છોકરીઓ હતી, મેં ઓફકોર્સ નામ નહીં લો. એમને મને ક્લાસ છૂટ્યો અચાનક અને એમને મને એવું કીધું કે તને ખબર છે તને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, તો તું ના બોલ, નહીં સારી લાગતી તું. એમની ટોન આ હતી, એમની લિટરલી ટોન આ હતી. દે હેવ ઇન્સલ્ટેડ મી લાઈક એન્ડ હ્યુમિલિએટેડ મી ઇન અ વેરી બેડ વે. એન્ડ દેન એ દિવસ છે એન્ડ પછી મારું છે ને બોલવાનું એ લોકો જોડે બિલકુલ કટ ઓફ થઈ ગયું હતું. હું નથી બોલતી. ઘણીને મુઠ્ઠીભર છોકરીઓ હતી અમારા ક્લાસમાં, વધારે બી નહીં, મુઠ્ઠીભર છોકરીઓ હતી. એન્ડ તમને કોઈ આ રીતે કહે, એક છઠ્ઠામાં ભણતી છોકરી હોય, હું ટીન પણ નથી એ ટાઈમ પર, લાઈક ટીન એજમાં બી નથી, એન્ડ તમારા મગજ પર કેટલો ખરાબ અસર પડે. તમે કોઈને જઈને કહી બી નહીં શકતા. એન્ડ પછી એ લોકોને એમ થાય કે અમારાથી અલગ રહે છે, વાત નહીં કરતી, ફ્રેન્ડ્સ નહીં બનાવતી. કેમ નહીં બનાવું? કેમનું એ એજ ઉપર કોઈ છોકરાનું મગજ કેવી રીતે પ્રોસીડ કરે આ વસ્તુને? લુક, ફ્લોઝ કહેવામાં કોઈને બુરાઈ નથી, તમે કહો, બટ દેર ઇઝ અ વે ઓફ ટેલિંગ દેટ, વે ઓફ આસ્કિંગ દેટ. એની એક રીત હોય છે કહેવાની. એન્ડ બેંક સામેવાળા તમારી ટોનમાં ચેન્જ થાય, સામેવાળાને કોન્ફિડન્સ, એ પોતાના જીવનભર તમારા ચહેરા યાદ રાખશે, પણ ખરાબ રીતે યાદ રાખશે. એ તમને પ્રેઝ નહીં કરે. તમને લાગે છે તમને ફેર નહીં પડતો, પણ તમને જ્યારે જીવનમાં એ વસ્તુ સામે ફેસ થશે ને, તમને એટલું ખરાબ હિટ કરશે ને કે યાર એ દિવસે એ માણસ જોડે તો નહોતું કરવું જોઈએ, તો આજે મારે આ ફેસ ના કરવું પડે.